રાજકોટ હોમિયોપેથિક મેડિકલ કોલેજ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 126 યુનિટ બ્લડ એકત્રિત થયું હતું. કોલેજના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે મળીને બ્લડ ડોનેટ કર્યું હતું. ત્યારે આ બ્લડ જરૂરિયાતમંદ લોકો અને હાલ જે ઘટના અમદાવાદમાં દુઃખદ ઘટના બની છે ત્યાં સુધી પહોંચાડવામાં આવશે. હું રાજકોટ હોમિયોપેથિક મેડિકલ કોલેજ પ્રિન્સિપાલ ડૉક્ટર હિતાર્થ મહેતા અને હું 1997થી અહીં કોલેજમાં કાર્યરત છું અને 2017થી અહીં પ્રિન્સિપાલ છું. અમદાવાદના પ્લેન ક્રેશની જે ઘટના હતી, આમ તો વર્લ્ડ બ્લડ ડોનર કેમ્પ આપણે 14મી જૂને ઉજવીએ છીએ, પણ કાલની ઘટનાને અનુરૂપ આપણે શ્રદ્ધાંજલિના ભાગરૂપે અને સદગતના આત્માને શાંતિ માટે આપણે બ્લડ ડોનેશન કેમ્પનું રાજકોટ હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને વોલન્ટરી બ્લડ બેંક એટલે રાજકોટ બ્લડ સેન્ટર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. અમારી જે રાજકોટ બ્લડ બેંક છે, રાજકોટ વોલન્ટરી બ્લડ બેંક એટલે બ્લડ સેન્ટર સાથે આજે અમે અમારા વિદ્યાર્થીઓના ભાગરૂપે અમારે ટોટલ 600 વિદ્યાર્થી છે અને 600માંથી લગભગ 80% લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 550 વિદ્યાર્થી રજિસ્ટ્રેશન કરશે તો એમાંથી અમે 1/5 એટલે કે 100થી 150 બોટલ આજે બ્લડ અમે કલેક્ટ કરશું. આજે અહીં અમને ખૂબ જ ડૉક્ટર મિત્રો અને ડૉક્ટર પરિવાર દ્વારા ખૂબ જ અમને દુઃખની લાગણી અમે અનુભવીએ છીએ અને એક આંચકા સમાનની ઘટના અને અણધારી આફત આપણે ગુજરાત સરકાર ઉપર આવી છે, તો એના ભાગરૂપે આપણે આ પ્રોગ્રામ રાખેલો છે આજે સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે. એટલે બ્લડ ડોનેશન એમાં એવું છે કે જે બ્લીડિંગ ડિઝોર્ડર્સ છે, થેલેસેમિયા, હિમોફિલિયા, ઘણાને કાર્સિનોમા હોય જેમાં બ્લડની જરૂર પડતી હોય અને એવા લોકો જે જરૂરિયાતમંદ ડૉક્ટરોને જ્યારે આપણે દર્દીઓને જ્યારે સેવાકીય પ્રવૃત્તિ દ્વારા જ્યારે બ્લડ મળતું નથી હોતું, તો આવા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીને આપણે એ બ્લડ પહોંચાડીએ છીએ. અમારી રાજકોટ હોમિયોપેથિક મેડિકલ કોલેજ સાઈનાથ હોસ્પિટલ દ્વારા અલગ અલગ વિસ્તારમાં 10 દવાખાના ચાલે છે અને તદ્દન ફ્રી. અને રાજકોટ હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં 74 બેડની હોસ્પિટલ છે, જેમાં ઇન્ડોર વિભાગ અને મેડિસિન, સર્જરી, ગાયનેક અને પીડિયાટ્રિક કાર્યરત છે. તો એમાં પણ દર્દીઓની સારવાર અને તદ્દન ફ્રી છે. તો હેલ્થ એક્સટેન્શન એક્ટિવિટી, હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ અમને ગુજરાત સરકાર દ્વારા ઉન્નત ભારત અભિયાનની 50,000ની ગ્રાન્ટ મળેલી છે. તો આવી ભવિષ્યમાં પણ આવી હેલ્થ અવેરનેસ પ્રોગ્રામમાં સેવાકીય પ્રવૃત્તિની ભાગરૂપે અમે પણ વધારે સેવાકીય પ્રવૃત્તિ કરી શકીએ. એના માટે ડૉક્ટર દેવાંશુ પટેલ, પારુલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ દ્વારા હર હંમેશ માટે અમે તત્પર છીએ.